મિત્રો, એક નાની અમથી એક વાત શેર કરવી હતી જે અત્યારે ખૂબ મહત્ત્વની છે. ગઈકાલે હું બહાર જતો તો મારી કારની બાજુમાં એક બીજી કાર ઊભેલી જેમાં લગભગ 4-5 વર્ષનું 6 વર્ષનું છોકરું હશે. અને હાલમાં જે ટ્રેન્ડિંગ એક ગીત ચાલી રહ્યું છે જે આ તમને દેખાઈ જશે અહીંયા ડિસ્પ્લે પર. એ ગીત गजब ઉપર बेइज्जती है। એ છોકરો ડાન્સ કરતો હતો ને એ ગીત જોતો હતો. અને એટલું ધ્યાનથી જોતો હતો કે એટલું તો એને કોઈ દિવસે ગીત ધ્યાનથી નહીં જોયું હોય. તો એ ફ્રેન્ડ્સ, એ ગીત જે હતું એમાં આપણે એ વધારે બોલવા જેવું નથી, પરંતુ આવા ગીત બોલિવૂડમાં આવે છે અને આપણા છોકરાઓ એ ગીત જુએ છે. અને જનરલી તમને ખબર જ હોય છે કે બાળક જે વસ્તુ જુએ છે એ જ વસ્તુ એપ્લાય કરે છે. અને એ ગીતના લિરિક્સ, એ ગીતમાં જે ડાન્સ હતો, એ ગીતમાં જે કપડાં પહેરેલા, અને એ ગીત જે ટ્રેન્ડિંગમાં જે અત્યારે હિસાબે જોયું છે એ હિસાબે તમે યુટ્યુબ પર જુઓ કે ફેસબુક પર જુઓ કે ઇન્સ્ટાગ્રામ પર જુઓ, 1 મિલિયન ઉપર વ્યૂ છે. ગીત આવે થોડોક જ ટાઈમ થયો છે, પરંતુ એમાં જે રીતના વલ્ગારિટીને એવું બતાવેલું છે એ જ વસ્તુ આપણા છોકરાઓ જુએ છે. અને આપણા પેરેન્ટ્સ એ વસ્તુને પ્રમોટ કરતા હોય છે કે મારા છોકરાને કે મારી છોકરીને ખૂબ સારો ડાન્સ આવડે છે આ ગીત ઉપર, અને આ ગીત મારા છોકરાને આવડે છે, પરંતુ એ ગીતમાં વર્ડ્સ કેવા છે, એ ગીતનો મતલબ શું છે અને એ ગીત શું કહેવા માંગે છે એ હજી કોઈ પેરેન્ટ્સને ખબર નથી. અને આવા ગીત જે છોકરાઓ જુએ છે નાની નાની ઉંમરના 7-8-10 વર્ષના છોકરા, એ કેટલા અંશે યોગ્ય છે અને આની માનસિક અસર ભવિષ્યમાં બચ્ચાઓ પર શું પડશે એની કોઈને ખબર નથી. અત્યારે 12-15 વર્ષની છોકરીઓ જે પણ સ્કૂલ વેનમાં જાય છે કે સ્કૂલ બસમાં જાય છે, એ લોકો આવા ગીતો પોતાની વેનમાં કે પોતાની સ્કૂલ બસમાં વગાડતા હોય છે. તો એના ઇન્સ્પિરેશનથી જે બીજા નાના બાળક છે, 8-10 વર્ષના બાળકો, એ આ ગીત તરફ આકર્ષાય છે. તો આ પણ કેટલું યોગ્ય છે કે એક 12-15 વર્ષની છોકરી જો આવા ગીતો સાંભળતી હોય તો એનું મેચ્યોરિટી લેવલ અને એનું માનસિકતાપણું કેટલા હદે યોગ્ય છે એ તમે મને કોમેન્ટમાં જણાવો. અને બીજી વાત એ કહેવી હતી મારે કે આપણે એમ કહીએ છીએ કે મારું છોકરું કેમ બગડે છે, મારું છોકરું તો બહુ સારું છે, બીજાની સંગતથી બગડે છે. પરંતુ મિત્રો, બીજાની સંગતથી નથી બગડતું. એ આવા વલ્ગર ગીતો અને આ યુટ્યુબ મીડિયા કે કોઈ પણ મીડિયા હોય એમાં આવા જે ગીતો બને છે અને એ ગીતની જે પરમિશન આપે છે, એ ગીતમાં જે પણ વર્ડ્સ છે એ ગીતને કારણે આપણા બચ્ચાઓ પર માનસિક અસર ખૂબ ઊંડી થાય છે, જે તમને શોર્ટ ટાઈમમાં નહીં પરંતુ લોંગ ટાઈમમાં આ ગીતની અસરો તમને ધીરે ધીરે તમારા બચ્ચાઓના વર્તનમાં દેખાશે. તો ફ્રેન્ડ્સ, મારું તમને એટલું જ કહેવું છે કે તમે બચ્ચાઓને મોબાઈલ આપો છો તો તમારું ચાઇલ્ડ એ મોબાઈલમાં કયા ગીતો સાંભળે છે, કઈ જાતનો કન્ટેન્ટ જુએ છે, એ કન્ટેન્ટ એના માટે છે કે નહીં એ જુએ, એ શું જુએ છે, તો એનું ધ્યાન રાખો. અને તમારા બાળકોને ભવિષ્યમાં આવતા માનસિક સમસ્યાઓથી બચાવવું એ તમારી જવાબદારી છે મિત્રો. થેન્ક યુ.